ડબલિંગ કોર મેટાડેટા ઇનિશિયેટિવ એટલે કે DCMA પરિચય જોઈએ તો ડબલિંગ કોર એ એક સરળ અને આંતરરાષ્ટ્રીય સ્તરે સ્વીકારાયેલું મેટાડેટા સ્ટાન્ડર્ડ છે જેનો વિકાસ 1995માં ડબલિન ઓહાયો ખાતે OCLC અને નેશનલ સેન્ટર ફોર સુપર કોમ્પ્યુટિંગ એપ્લિકેશન દ્વારા આયોજિત વર્કશોપમાં થયું હતું. સંસ્થા છે ડબલિંગ કોર મેટાડેટા ઇનિશિયેટિવ, જેનો મુખ્ય હેતુ જોઈએ તો ડિજિટલ રિસોર્સિસને સરળ અને લવચીક એટલે કે ફ્લેક્સિબલ મેટાડેટા સ્ટ્રક્ચર પૂરું પાડે છે. સરળ શબ્દોમાં જોઈએ તો ડબલિંગ કોર કોઈ પણ ડિજિટલ રિસોર્સ વિશેની 15 મૂળભૂત માહિતી આપતું સરળ મેટાડેટા સ્કીમ છે. ડબલિંગ કોરના એલિમેન્ટ જોઈએ તો પ્રથમ ટાઇટલ, જેમાં દસ્તાવેજનું નામ, ક્રિએટર એટલે કે લેખક અને રચયિતા, સબ્જેક્ટ વિષય અથવા કીવર્ડ, ડિસ્ક્રિપ્શન દસ્તાવેજનું સંક્ષિપ્ત વર્ણન, પબ્લિશર એટલે કે પ્રકાશકનું નામ, કન્ટ્રીબ્યુટર એટલે કે અન્ય યોગદાનકર્તા, ડેટ પ્રકાશન અથવા તો સર્જન તારીખ, ટાઈપ દસ્તાવેજનો પ્રકાર, ફોર્મેટ ફાઇલનું ફોર્મેટ JPG, PDF, MP4 વગેરે, આઈડેન્ટિફાયર એટલે કે અન્ય સંકેત જેમ કે ISBN, DOI તથા URL. સોર્સ જોઈએ તો મૂળ રિસોર્સ જેમાં જર્નલ તથા વેબસાઇટનો સમાવેશ થઈ શકે, લેંગ્વેજ દસ્તાવેજની ભાષા જેમ કે અંગ્રેજી, હિન્દી, ગુજરાતી, રિલેશન એટલે કે અન્ય રિસોર્સ સાથેનો સંબંધ, કવરેજ દસ્તાવેજનો વિસ્તાર એટલે કે સ્થળ અને સમય, રાઇટ્સ કોપીરાઇટ અથવા લાયસન્સ વિશેની માહિતી. ડબલિંગ કોરના પ્રકાર જોઈએ તો સિમ્પલ ડબલિંગ કોર જે માત્ર 15 કોર એલિમેન્ટ્સ ધરાવે છે, જે મુખ્યત્વે ડિજિટલ રિસોર્સિસ માટે છે. ક્વોલિફાઈડ ડબલિંગ કોર જેમાં 15 એલિમેન્ટ્સ પ્લસ ક્વોલિફાયર્સ એટલે કે સબ એલિમેન્ટ્સનો સમાવેશ થાય છે, જે વધુ વિગતવાર વર્ણન માટે જરૂરી છે. ઉદાહરણ તરીકે ડેટ ક્રિએટેડ ઓર ડેટ મોડિફાઈડ. ડબલિંગ કોરની વિશેષતાઓ જોઈએ તો સરળ અને લવચીક એટલે કે નાની લાઇબ્રેરીથી લઈને મોટી રિપોઝિટરી સુધી ઉપયોગી થાય છે. ઇન્ટરનેશનલ સ્ટાન્ડર્ડ DCMA દ્વારા મેન્ટેન થાય છે. ઇન્ટરઓપરેબિલિટી એટલે કે માર્ક, RDF, XML જેવા સ્ટાન્ડર્ડ સાથે કમ્પેટેબલ છે. વેબ પેજ ખાસ કરીને ઇન્ટરનેટ રિસોર્સ માટે રચાયેલું છે. મશીન એન્ડ હ્યુમન રીડેબલ સોફ્ટવેર અને યુઝર બંને માટે સરળ છે. ડબલિંગ કોરની ભૂમિકા જોઈએ તો ડિજિટલ લાઇબ્રેરીમાં ઇન્સ્ટિટ્યુશનલ રિપોઝિટરીમાં મેટાડેટા માટે, ઇન્ફોર્મેશન રિટ્રીવલમાં જોઈએ તો વેબ સર્ચ એન્જિનમાં શોધને સરળ બનાવે છે. ઇન્ટરઓપરેબિલિટી તો વિવિધ સિસ્ટમ વચ્ચે મેટાડેટા શેરિંગ માટે, પ્રિઝર્વેશન તો ડિજિટલ રિસોર્સને લાંબા ગાળે જાળવવામાં મદદરૂપ થાય છે. રિસોર્સ ડિસ્કવરી વપરાશકર્તાઓને યોગ્ય રિસોર્સ ઝડપથી મળે છે. લાભો જોઈએ તો સરળ અને સ્ટાન્ડર્ડાઇઝ સ્ટ્રક્ચર છે, કોઈ પણ પ્રકારના રિસોર્સ માટે લાગુ છે. ઇન્ટરઓપરેબલ જેમાં અન્ય મેટાડેટા સ્કીમ સાથે સરળ સંકલન થઈ શકે છે. ઓપન સ્ટાન્ડર્ડ એટલે કે બધા જ માટે ઉપલબ્ધ છે. ડિજિટલ પ્રિઝર્વેશનમાં મદદરૂપ થાય છે. મર્યાદાઓ જોઈએ તો માત્ર 15 એલિમેન્ટ્સ હોવાથી સીમિત માહિતી મળે છે. વિષયક રિસોર્સ માટે પૂરતી વિગતવાર નથી. માર્ક કરતાં ઓછું સ્ટ્રક્ચર છે. ડેટા કન્સિસ્ટન્સી કેટલોગર પર આધારિત છે. ઉદાહરણ તરીકે જોઈએ તો રિસોર્સનું નામ છે ફાઇલોઝ ઓફ લાઇબ્રેરી સાયન્સ બાય ડોક્ટર SR રંગનાથન, જેમાં ટાઇટલ ફાઇલોઝ ઓફ લાઇબ્રેરી સાયન્સ, ક્રિએટર જોઈએ તો રંગનાથન, સબ્જેક્ટ તો લાઇબ્રેરી સાયન્સ, ડિસ્ક્રિપ્શન તો ક્લાસિક વર્ક ઓન 5 ફંડામેન્ટલ લોઝ ઓફ લાઇબ્રેરી સાયન્સ, પબ્લિશર મદ્રાસ લાઇબ્રેરી એસોસિએશન, ડેટ જોઈએ તો 1931, ટાઈપ જોઈએ તો ટેક્સ્ટ, ફોર્મેટ PDF, આઈડેન્ટિફાયરમાં ISBN નંબર, લેંગ્વેજ ઇંગ્લિશ, રાઇટ જોઈએ તો પબ્લિક ડોમેન. નિષ્કર્ષ ડબલિંગ કોર એ સૌથી સરળ, લવચીક અને વ્યાપક રીતે અપનાવેલું મેટાડેટા સ્ટાન્ડર્ડ છે. તે લાઇબ્રેરી, આર્કાઇવ, મ્યુઝિયમ, ડિજિટલ રિપોઝિટરી, વેબસાઇટ બધે જ ઉપયોગી છે. આજે પણ ડીસ્પેસ, ગ્રીનસ્ટોન, OAI, PMH જેવા સિસ્ટમમાં ડબલિંગ કોર આધારભૂત સ્ટાન્ડર્ડ છે.